પાંચમેના ગામના પોક્સો એક્ટના કેસમાં કોર્ટે આદેશ આપ્યો છે। સુરતમાં પોક્સો એક્ટના કેસમાં કોર્ટે આકરું વલણ અપનાવ્યું। દીકરી પર યૌન શોષણ આચરનાર સાવકા પિતાને સજા સંભળાવવામાં આવી। સાવકા પિતા રાજુને અંતિમ શ્વાસ સુધી કેદની સજાનો હુકમ આપવામાં આવ્યો। પત્નીની ગેરહાજરીનો લાભ ઉઠાવી તેણે પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું। સતત 4 વર્ષ સુધી સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું। કોર્ટે માસૂમ દીકરી સાથે થયેલી કૃત્યની આકરી નિંદા કરી। સરકારી વકીલ મુંજાલ બ્રહ્મભટ્ટની દલીલને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો। 5 મહિનો અને 4 દિવસમાં સુનાવણી પૂર્ણ થઈ। ચુકાદાને લઈ સરકારી વકીલે કહ્યું, દુષ્કર્મના કેસ વચ્ચે કોર્ટે આરોપીને ઉદાહરણરૂપ સજા આપી છે। બાળકીની ઉંમર માત્ર 9 વર્ષની હતી ત્યારથી ગુનો આચરવામાં આવતો હતો। બાળકીઓ પર બનતી દુષ્કર્મની ઘટનાઓને લઈને સુરત કોર્ટ દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે અને સાવકા પિતા દ્વારા પોતાની જે માસૂમ બાળકી જોડે આચરવામાં આવેલ દુષ્કર્મ કેસની અંદર નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરાયો છે। સરકારી વકીલ મુંજાલ બ્રહ્મભટ્ટ આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, સૌપ્રથમ તો ટૂંકમાં જણાવજો, આ સમગ્ર કેસ શું હતો અને કઈ રીતે કોર્ટે આ કેસની ગંભીર નોંધ લીધી છે? કેસની હકીકત એવી હતી કે ભોગ બનનાર અને એની માતા એકલા રહેતા હતા, કેમ કે ભોગ બનનારના પિતાનું અવસાન થયું હતું અને છેલ્લા 8 વર્ષથી આ જે આરોપી છે તે ભોગ બનનાર અને તેની માતાની સાથે એ જ ઘરમાં રહેતો હતો અને ભોગ બનનારની માતાની સાથે રિલેશનશિપમાં હતો। પણ એ પિતા તરીકેની ફરજ નિભાવવાની જગ્યાએ એણે બાળકી ઉપર નજર બગાડી હતી અને પોતાની હવસ સંતોષી હતી। જ્યારે બાળકીની ઉંમર ફક્ત 9 વર્ષની હતી ત્યારથી એ ગુનો આચરતો આવ્યો હતો અને જ્યારે બાળકી 12 વર્ષની થઈ ત્યાં સુધી એ ગુનો આચરતો હતો। બાળકી સાથે અવારનવાર બાળકી સાથે એણે પોતાની હવસ સંતોષી છે અને આ ગુનો આચરેલો હતો। અને આ પ્રકારના કૃત્યની સામે જો મહત્તમ સજા ન ફટકારવામાં આવે તો સમાજમાં એક ખોટો મેસેજ જશે અને આ પ્રકારની ગંદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓને પ્રોત્સાહન મળી શકે। જ્યારે કે આ પ્રકારનું જે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે જે ચુકાદો આપેલો છે, આજીવન કેદ એટલે કે અંતિમ શ્વાસ સુધીની સજાનો ચુકાદો આપેલો છે, તે ખૂબ જ યોગ્ય અને ન્યાયોચિત છે। જેના કારણે ઘણા જે વ્યક્તિઓ છે અને જે સમાજમાં નાની બાળકીઓ ઉપર જે અત્યાચારો હાલના સમયમાં વધી રહ્યા છે તેની ઉપર પણ રોક લાગશે અને એક સારો મેસેજ જશે। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે, માત્ર 5 મહિનાની અંદર જ આ સમગ્ર કેસ છે તે સુરત પોક્સો સ્પેશિયલ કોર્ટમાં હાલ છે તે ચાલ્યો હતો અને ટૂંક જ સમયગાળાની અંદર નામદાર કોર્ટ દ્વારા આ કેસની અંદર સંડોવાયેલા નરાધમ સાવકા પિતાને અંતિમ શ્વાસ સુધીની સજા છે તે ફટકારવામાં આવી છે, જેથી કરી સમાજમાં એક પ્રકારનો મેસેજ જશે અને સમાજમાં રહેલા આવા નરાધમોને બોધપાઠ મળે તે પ્રકારનો નામદાર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। કેમેરામેન અક્ષય વાડે સાથે